ચોમાસામાં શું દશા થાય એની અરે તમે વાત જવા દો, નદી આવે અને આમ જો આ બાજુ જ પાણી આવે, ઓલી બાજુ પાણી આવે, વચ્ચે અમે રહી જાય. વર્ષોથી આમ જ જીવો છો. વર્ષોથી આવી રીતે જ બેનજી અમે. જતા જતા જિંદગીમાં જરીક શાંતિ કરી જવાય. તો લોધિકામાંથી કોઈએ તમારી તરફ ધ્યાન કેમ ન દીધું? નાગરિકત્વ સાબિત કરવું એ કોઈ પણ દેશમાં રહેનાર નાગરિક માટે એ સૌથી અગત્યનું. આમ તો જન્મ જે દેશમાં થાય ત્યાંથી એને નાગરિક તરીકેના અધિકારો મળી જતા હોય છે અને એ માટેના પુરાવા પણ મળી જતા હોય છે. પણ એ પુરાવા મોટાભાગે એવું થતું હોય કે એમનું હોસ્પિટલમાં જન્મ થાય બાળકનો એટલે ત્યાં જ એનું જન્મ પ્રમાણપત્ર બની જાય અને પછી એના આધાર પર અને મા બાપની પાસે જે કાગળ હોય એના આધાર પર અન્ય કાગળિયા બનતા હોય છે. તમને થશે કે આ કાગળિયાની વાત હું કેમ કરું છું, પણ અમે જે સમુદાયો સાથે કામ કરીએ છીએ ને ત્યાં અમારી માટે સૌથી મોટી કોઈ રામાયણ હોય તો આ કાગળિયા ભેગા કરવાની છે. રાજકોટનું લોધિકા છે અને આમ તો વરસાદ વરસતો હતો જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે. અહીં ખૂબ બધા પરિવારો છે જે અહીંયા રહે છે. અમારા વિચરતી જાતિના વાંસફોડા વાંઝા છે, દેવી પૂજક છે, કાંગસિયા સમુદાય છે. પીડા તો એમની આપણે સાંભળીએ તો હચમચી જવાય એવી એ વાત પણ આપણી સાથે કરશે. પણ આ પરિવારોને એમના ઓળખના આધારો મળે એ માટેના અમે પ્રયત્નો કર્યા. સરકારે ખૂબ મદદ કરી. અહીંયા જ એમની વસાહતોમાં અમે કેમ્પ કર્યા અને કેમ્પમાં એમને સૌથી અગત્યનું મારા હાથમાં જે છે તે જાતિ પ્રમાણપત્ર. એ પ્રમાણપત્ર હોય તો બાકીના બધા જ સરકારી લાભો જેને મદદ કહી શકાય એ એને મળી રહે. અને મદદ એને એટલા માટે જરૂર પડે કે એની રહેવાની કન્ડિશન આ પ્રકારની છે. લોધિકામાં અમને રમુબેન મળ્યા. એમને તો ક્યાંક 2015માં સરકારે લેન્ડ કમિટી થકી પ્લોટ ભરી દીધો હતો પણ હજી સુધી એ જમીન ક્યાં છે ને એમને ખબર નથી એમ. એટલે આ પણ કેવા પ્રકારનું છે સમજણ નથી પડતી ને કેટલા એવા પરિવારો છે કે જેને હજી સુધી આ મળ્યું જ નથી પ્લોટ. તો એના માટે અમે અમારા કાર્યકર કનુભાઈ અને અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. આવનારા સમયમાં એ બધું જ એમને જળશે. પણ એમની પાસેથી જ સાંભળી આ પુરાવાની વાત, અત્યારે કેવી વિપદા વેઠે છે એની વાત. અને આદરણીય મુખ્યમંત્રીનો હું ખૂબ આભાર માનીશ અને સાથે સાથે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર સાહેબ, લોધિકાના મામલતદાર, પ્રાંત કલેક્ટર એ બધાનો જ એમણે ઘણી સંવેદનાથી આ પરિવારો માટે વિચાર્યું અને એમના માટેના આ પ્રમાણપત્રો એમને મળે એ માટેના પ્રયત્નો કર્યા. અને બાકી એમની હાલત વિશેની વાત તો ચોમાસું છે. હું એવું કહેતી હોઉં છું કે કોઈની સાચી પરિસ્થિતિ જાણવી હોય તો ચોમાસામાં એ પરિવારોની વચમાં જવું. એટલે આજે અમે ચોમાસામાં ભયંકર હાલત એમની એ જોઈ પણ ખરી, પણ એ પરિવારોને સાંભળીએ આપણે. તમારી હાલત શું છે અત્યારે? રહ્યો છો ક્યાં? છાપરામાં. કામ ધંધો શું કરો? આ ભંગાર વીણવા જાય, બીજું શું કરીએ. બરાબર છે. તો આ પુરાવા ને બધું અત્યારે જડ્યું છે કે હવે? ના, અત્યાર સુધી નહોતું એમાં જાતિ પ્રમાણ. હવે શું જોઈએ છે તમને? અમાર મકાન જોઈએ છે. ઈ વર્ષો આમ જ ગયા તમારા. હા, તો લોધિકામાંથી કોઈએ તમારી તરફ ધ્યાન કેમ ન દીધું? હવે ધ્યાન તો દે, જાય તો દે, ન જાય તો ન દે. પણ હવે તમને ઘર અને પ્લોટ જોઈએ છે. ઈ હા. થાય તો જરાક જીવને સાતા મળે એવું હા. કહેવાય. બરાબર છે. હા, જતા જતા જિંદગીમાં જરીક શાંતિ કરી જવાય. રમુબેન, તમને તો આ પ્લોટનું પેલું મળી ગયું હતું તમને અને આમ 2015માં તમને કાગળ તો મળી ગયું કે આ જમીન તમને ફળવાઈ ગઈ છે પણ જમીન હજી સુધી બતાવી નથી ક્યાં મળી નથી. બરાબર છે. આ એમને પ્લોટની પેલો 5-6 હુકમ મળી વર્ષથી ગયો આ ધક્કા ખાઉં છું પણ 2015માં મળ્યું છે તમને. 10 વર્ષ થયા પણ હજી મળ્યું નથી નથી. મળ્યો. તો ક્યાંક આવી એમની પરિસ્થિતિ છે. ચોમાસામાં શું દશા થાય એની વાત? અરે તમે વાત જવા દો, નદી આવે અને આમ જો બાસકા લેવાય ન લેવાય બીજા જાય એમ તો ક્યાં રહેવો પછી જગ્યા વગરનો. એમને જ લઈને નીકળી જવું હા, પડે. નીકળી જવો પડે. બરાબર. ખૂબ ખરાબ હાલત ખૂબ છે. ખરાબ હાલત છે. તમે રોડ માથે આવજો, ઝૂંપડા હું તમને બતાવીશ કેવા ઝૂંપડાની હાલતું છે. બરાબર છે. તમે ભંગાર વીણવાનું કામ કરો એમ અને વરસાદ ને એ બધું આવે ત્યારે કઈ તરફ કેવું હાલત હોય છે એ કયો? એમાં બેનજી ટૂંકમાં આ બાજુ જ પાણી આવે, ઓલી બાજુ પાણી આવે, વચ્ચે અમે રહી જાય. તો ગામ લોકો સરપંચ ને બધે હવે ટ્રેક્ટરો લઈને અમારા માણસોને લઈએ અને કન્યા સાયામાં લઈ જાય અને અમને બધાને થોડું થોડું ખબર આવે અમને. બરાબર છે. અને પછી અમને અહીં છોડી જાય.
પાણી માણી બધું વીમી જાય વર્ષોથી પછી આમ જ જીવો છો. વર્ષોથી આવી રીતે જ બેનજી અમે હવે આ કાગળિયા મળ્યા તમને પુરાવાના, એટલે હવે તમને પ્લોટ મળશે, બરાબર ને? હા. સરસ. હવે આશા ઘરની છે. હા સરસ સરસ. કનુભાઈ, આ બધા પરિવારો, આપણી મહેનત, સરકારી તંત્ર, એમની વાત ને બધું તમે કરો. આમ તો રાજકોટ જિલ્લા વહીવટીતંત્રનો અમે આભાર માનીએ છીએ. ઘણી બધી મહેનત કરવી પડી છે. અમે મિત્તલબેને આગળ સુધી ગાંધીનગર રજૂઆતો કરી છે અને એ પ્રમાણે વહીવટીતંત્રએ ખૂબ સપોર્ટ કર્યો છે. આમ તો મારી આ 15 વર્ષની સર્વિસમાં પહેલી વાર એવું બન્યું છે કે રહેણાંક અર્થે પ્લોટ મેળવવા માટે તંત્રએ બેસી સામે આવીને અમને બધાને બોલાવ્યા અને બધાના પ્લોટના ફોર્મની દરખાસ્ત અમે તૈયાર કરી. જાતિ પ્રમાણપત્રની વાત કરીએ તો જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ આપવા પડે છે અને કેટલા એના નિયમો છે એ આપણે બધા સૌ જાણીએ છીએ. પણ છતાં પણ લોધિકા તાલુકાના મામલતદાર અને રાજકોટ વહીવટીતંત્ર સાથે રહીને એક કેમ્પ કર્યો, મફત સોગંદનામા કર્યા અને અમને વહેલી તકે તાત્કાલિક પેલું કહે ને કે જાતિનું પ્રમાણપત્ર, સૌથી અઘરું જો ડોક્યુમેન્ટ કોઈ કઢાવવામાં તકલીફ મુશ્કેલી હોય તો એ અમારું જાતિ પ્રમાણપત્ર વિચરતી વિમુક્ત જાતિનું, અને એમાં પણ સરળતાથી થયું છે. પણ હજી પેલું કહીને પ્લોટ માટેની દરખાસ્ત પણ જમા કરી દીધી છે. સરકાર અમને સપોર્ટ પણ કરી રહ્યું છે. પણ આ લોકોની કન્ડિશન પ્રમાણે વહેલી તકે એ લોકોને પ્લોટ મળે. આપણને વારંવાર એ લોકો જે બોલ્યા છે કે બેન આવતું ચોમાસું અમારા છાપરામાં ન જાય ને એવું તમે કરજો. આજે અમે મિટિંગ કરી, વરસતા વરસાદમાં અમે બેસીને મિટિંગ કરી, એમના છાપરાઓ જે રીતે આપણે ફર્યા, જે રીતે જોયું, એટલે ક્યારેક એવું થાય કે કેમ આવી વિપદામાં આ પરિવારોને રહેવું પડે. તંત્રથી લઈ અને સંવેદના આપણી બધાની અંદર ક્યાંક ને ક્યાંક પડી છે કનુભાઈ. ક્યાંક એને હલાવીએ અને આ બધાને જોઈએ તો મને એમ થાય કે જે ખુરશી ઉપર આપણે બેઠા છીએ ને ત્યાંથી આપણે ચપટીમાં પરિવારોનું ભલું કરવાનું કરી શકીએ એમ છીએ. તો નિમિત્ત બનવાની જ ક્યાંક વાત છે અને આશા રાખીએ આપણા મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન બેય આ પરિવારો માટે ખૂબ લાગણી રાખે છે અને ઝડપથી આ પરિવારોને લોધિકામાં જે રહે છે એ બધાને પ્લોટ અને એમનું સપનું છે કે અમારું સરસ મજાનું ઘર થાય, એ સાકાર થાય એવું ઈચ્છું છું. અને આવતું ચોમાસું જેમ અમે છત્રી લઈને મિટિંગ માટે છત્રી લઈને બેસવું પડે એવું ન થાય, પાક્કા ઘરમાં સરસ જગ્યાએ અમે મિટિંગ કરી શકીએ એવું બંધાય એવું ઈચ્છીએ છીએ અને આ બધાની પણ એ જ ભાવના છે.